વેલકમ બેક ટુ ન્યુ અધર વ્લોગ. અને મિત્રો આવી ગયા છે 365માંથી આજે 32મા નંબરનો વ્લોગ છે. અને અત્યારે અમારા કોલેજ આવે નહીં આજે તો અમે બીજા બધા આ દિલીપભાઈ આવ્યા મહામણી. દિલીપભાઈ તો હેન્ડસમ દેખાય છે આજે. અને અમારા સુખદેવભાઈ છે, જે અમારા બધા કાકાઓ છે. અને અમારા ભરતભાઈ તો પહોંચી ગયા બરાબર. હવે અમે જઈએ છીએ રાજપીપળા. આજે આપણી હેલિકોપ્ટર આપણે મોટું હેલિકોપ્ટર લઈને રેલગાડી લઈને આવ્યા હતા હે ને. આજે રેલગાડી લઈને આવ્યા છે આપણે આઈસર લઈને આવ્યા છે. ગાડી આપણે પીધા પછી ને. અને હવે રાજપીપળા અંદર છે જો પેલો ઘોડો દેખાય આવે ત્યાં આગળ. અહીંયા આગળ હવે એમને બધા નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી અને પછી મળીએ. કારણ કે આજે ઓલરેડી અમે લગભગ 10 માણસ છીએ. 10 માણસ નાસ્તો કરશે મજા આવશે. અને 10 માણસ ગાડી ભરવાની છે. ફટાફટ ગાડી ભરી દઈએ અને પછી મળીશું. તમને બ્લોગમાં બન્યા રહેશે. કંઈક નવું બને તો લોકો પછી મજા આવશે. તો મિત્રો અમે હવે કટિંગ કરી દીધું. ને અમારા દિલીપભાઈ અને અમારા સુખદેવભાઈ નાસ્તો બપોઈ ખાય છે. હવે લાંબી લાંબી શેરી અને એવું લાલ લાલ પપૈયું છે. મસ્ત મીઠું મીઠું બધા ખાય છે. હા જો નમક નાખીને ખાય છે. જો અરે નમક નાખીને પપૈયું ખાય. હવે આપણી આઈસર બી ઘણી બધી ભરાઈ ગઈ. લગભગ 3.5-4 ટન જેવો માલ આવી ગયા. બીજી એક વાડીએ જઈએ ત્યાં ફટાફટ તોડી અને પછી આગળ મળીએ. વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આજે બહુ ઘણી બધી એવી મહેનત કરી દીધી છે. અને ફાઇનલી 2 વાડી ઘૂમી એટલે મતલબ ફરી અને ત્રીજી વાડીમાં આવ્યા છે. અને અહીંયા આગળ તમે માલ જોઈ શકો છો. આપણી આ વાડીમાં એવો સારો એવો માલ છે. મસ્ત માલ છે. હવે અહીંયા કટિંગ પતાવી અને પછી રજા લઈશું. કારણ કે આજે તો કમર એટલી બધી દુખે છે. આઈસરમાં બેઠા હતા ને આગળ, એટલે આઈસરના ટાયર ઉપર બેસો ધાર એટલા બધા હાચકા આવે ને કમર દુખી ગઈ છે. અને નથી તો પાછું કટિંગ કરવાનું, મહેનત કરવાની, એટલે બહુ આજે વધારે લોડ પડી ગયો છે કમરને. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. આજે આગળ મળીએ આપણે.